પીઆઈની આંતરિક બદલીના સમાચાર મળી રહ્યા છે। ક્રાઇમ બ્રાન્ચના 3 પીઆઈની બદલીના સમાચાર મળી રહ્યા છે। નિકોલના પીઆઈ કેડી જાટની કંટ્રોલ ખાતે બદલીના સમાચાર, તો વાસણાના પીઆઈ આરડી મકવાણાની વિશેષ શાખામાં બદલી કરવામાં આવી છે। ગોમતીપુરના પીઆઈ સીટી દેસાઈની વિશેષ શાખામાં બદલી, તો માધુપુરાના પીઆઈ આઈએન ઘાસુરાની ક્રાઇમ બ્રાન્ચમાં બદલી કરવામાં આવી છે। 17 પીએસઆઈની પણ બદલી કરવામાં આવી, તો અમદાવાદ પોલીસ કમિશનરે બદલીના આદેશ કર્યાના પણ મહત્વના સમાચાર। ત્યારે આંતરિક બદલી કરવામાં આવી છે। 10 પીઆઈનું તેમાં નામ સામેલ છે। 17 પીએસઆઈની પણ બદલી કરવામાં આવી છે। અમદાવાદ પોલીસ કમિશનરે બદલીના આદેશ કર્યા છે અને તેના અનુસંધાને આ બદલી કરવામાં આવી છે। વાસણાના પીઆઈ આરડી મકવાણા કે જેની વિશેષ શાખામાં બદલી, તો ગોમતીપુરના પીઆઈ સીટી દેસાઈની વિશેષ શાખામાં બદલી કરવામાં આવી છે। આ મોટા સમાચાર હાલ મળી રહ્યા છે। માધુપુરાના પીઆઈ આઈએન ઘાસુરાની ક્રાઇમ બ્રાન્ચમાં બદલી કરવામાં આવી છે। 17 પીએસઆઈની પણ બદલી।